નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે એક મહત્વના વિષયને લઈને ચર્ચા કરવી છે. અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ ક્યાંક એક્સપેક્ટેશન્સ એટલી બધી હાઈ થઈ જાય છે કે જે રિયાલિટીને એક્સેપ્ટ નથી કરી શકતા એવી બાબત સામે આવતી હોય છે. અને જ્યાં એમ કહેવાય ને કે પૈસા ઉધાર લઈ લેતા હોય છે, ક્યાંક પ્રેમની બાબત જોવા મળતી હોય છે, તો ક્યાંક અન્ય બી બાબતો પણ જોવા મળતી હોય છે કે જ્યાં મેં શરૂઆતમાં એક વર્ડ બહુ જ સારો એક યુઝ કર્યો, એક્સપેક્ટેશન્સ. એ ઘણી બધી એ પછી હું માત્ર કોઈ એક પર્સપેક્ટિવમાં હું નથી વાત કરતો, એટલે કે કોઈ એક જગ્યાની હું વાત નથી કરતો, પણ હું ઓવરઓલ વાત કરું છું કે ક્યાંક એક્સપેક્ટેશન્સ એટલી બધી વધી જતી હોય છે, રિયાલિટીમાં ક્યાંક પ્રોબ્લેમ થતો હોય છે અને એના કારણે બાબત આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે. એ એક વાત રહી. બીજી બાબત કે ઘણીવાર આપણે જોયું છે કે વ્યક્તિ એક આર્થિક સંકળામણને કારણે એક એવી પરિસ્થિતિ ઉપર પહોંચી જતો હોય છે કે ક્યાંક વ્યક્તિ અન્ય વ્યક્તિની પાસે રૂપિયાની માંગ કરતો હોય છે અને આમાં ક્યાંક વ્યાજખોરો પણ સામે આવતા હોય છે. વ્યાજખોરો ક્યાંક ત્રાસ આપતા હોય છે અને જેના કારણે જે વ્યક્તિએ તેમની પાસેથી રૂપિયા લીધા હોય અને એ વ્યક્તિ ક્યાંક એ વ્યાજખોરને રૂપિયા ન આપી શકતો હોય તો તેને માનસિક રીતે એવી હાલત કરી દે છે કે એ વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિને તેની બાબત કહી શકતો નથી, કે ના કોઈ વ્યક્તિને એ રૂપિયાની માંગ પણ કરી શકતો હોય છે. વ્યાજ આપવાના ચક્કરમાં ક્યાંક મૂડી તો આપી દેતો હોય છે, એ પણ ક્યાંક એને ખબર નથી હોતી. અને વ્યાજખોરો ક્યાંક ખુશ થતા હોય છે કે મારું વ્યાજ આવી ગયું, હવે મને કોઈ ચિંતા નથી. અને વ્યાજ લેવામાં ને લેવામાં ક્યાંક મૂડી પણ તેમની પાસે આવી જતી હોય છે, વ્યાજ પણ આવી જતું હોય છે, ને તો પણ એને એ રીતે માનસિક ટોર્ચર કરતો હોય છે કે વ્યક્તિ આપઘાત સુધી પહોંચી જતો હોય છે. આ તો એક બાબત રહી. હમણાંના સમયમાં મોબાઈલનું ચલણ ઘણું બધું વધ્યું છે. મોબાઈલના ચલણના કારણે છોકરાને જો એમ કહેવામાં આવે કે તું આ ફોન સાઈડમાં મૂકી દે, તારા માટે અત્યારે તો યોગ્ય નથી, તો એ છોકરો પણ સુસાઇડ કરી લેતો હોય છે. સોશિયલ મીડિયામાં એ જે રીલ્સ સ્ક્રોલ કરતો હોય છે કે જેમાં એને એક હેમરિંગ થતું હોય છે કે આ વસ્તુ મારી જોડે કેમ નથી, મને કેમ આ વ્યક્તિ બોલ્યો, મને કેમ અત્યારે તો આ વસ્તુ જોવા મળી, અને આ જ તમામ બાબતોને કારણે ક્યાંક આપઘાત કરી લેતા હોય છે. હું કોઈ એક બાબતની નહીં વાત કરું, હું 3 પર્સપેક્ટિવની વાત કરું છું અને આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરવાની છે કે આપઘાતના કિસ્સાઓમાં વધારો તો થયો, હવે તેને ઘટાડવા કેવી રીતે? શું કાઉન્સિલિંગ જ એક મહત્વનો પાર્ટ છે કે પછી અન્ય કોઈ પણ બાબતો છે? તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશભાઈ તિવારી, કે જેઓ 7 સુસાઇડ પ્રિવેન્શન સેન્ટરના એક વોલેન્ટિયર છે, અને સાથે સાથે ડૉક્ટર યામી ખાંડવાલા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. આજે એમ કહેવાય ને કે ઘણા બધા પર્સપેક્ટિવને, ઘણી બધી બાબતોને આપણે આ જે શો છે તેમાં આવરી લીધી છે. કૌટુંબિક ક્લેશ, આર્થિક તંગી, સોશિયલ મીડિયા, કે જે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેમાં આ પ્રકારના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડૉક્ટર યામી, મારે શરૂઆત આત્મહત્યાના કિસ્સાઓ, મેં જે રીતે કારણો તો કહી દીધા, પણ ક્યાંક અમુક એવા પણ કારણો હશે કે જે અમે લોકો નહીં જાણતા હોઈએ. તમે એઝ અ સાયકેટ્રિસ્ટ તમે જાણતા હશો કે આ બાબત શું છે, કેવી રીતની છે, કેમ છે. આપઘાત એક ચિંતાનો વિષય અત્યારે હાલ તો બની ગયો છે, તો આને રોકી શકાય ખરી? અને અત્યારે આપઘાતના કિસ્સાઓ કયા કારણોસર વધી રહ્યા છે? જી બિલકુલ, તમે જે પ્રમાણે જણાવ્યું એવા અમુક કારણો તો અમે જોઈએ જ છીએ, પણ આ ઉપરાંત બીજા ઘણા કારણો છે. અને આ કારણોના કરતા પણ વધારે જરૂરી એ સમજવું છે કે જે એમની અંડરલાઈન માનસિક સ્વાસ્થ્યને લગતી જે બીમારીઓ છે, ઘણી વખત માણસ ડિપ્રેશનમાં, ઘણી વખત બીજી કોઈ બીમારીમાં, જેમ કે સ્કિઝોફ્રેનિયા છે, બાયપોલર ડિસઓર્ડર છે, આવા દર્દીઓ પણ આપઘાત કરતા હોય છે.
એટલે માનસિક બીમારીની અંદર સ્ટ્રેસર કોઈ પણ હોઈ શકે, પણ કોઈ પણ પ્રકારની માનસિક બીમારીમાં વ્યક્તિ આપઘાત કરી શકે એવું શક્ય છે. એટલે આ તમે જે વાત કરો છો એ જનરલી જોવા મળે છે તે ડિપ્રેશનના પેશન્ટમાં જે આપઘાત હોય એના ભાગરૂપે જોવા મળતા કારણો છે. જેમ કે બ્રેકઅપ થઈ જવું, કે નજીકના કોઈ વ્યક્તિ એ સુસાઇડ કર્યું હોય અને એમને ઉદાસીનતાના લક્ષણો હોય વ્યક્તિને અને પછી એ આપઘાત કરવા માટે પ્રેરાય, પૈસાને લગતી તકલીફો, ઘણી વખત સમાજમાં જ એવું હોય કે સમાજના બાકીના લોકો એ વ્યક્તિને એકલો અલાયદો કરી દે, કે એમની માન્યતાઓનો સ્વીકાર ના કરે તો એને અલગ કરી દેવામાં આવે. તદુપરાંત ઘણી વખત અમુક કારણો એવા પણ જોવા મળે છે કે કોઈ નશાવાળા પદાર્થનું સેવન કરતો હોય, તો જ્યારે નશાવાળા પદાર્થનું સેવન કરો ને તો મગજમાં એવા ફેરફારો થાય છે કે વ્યક્તિ એના પર નિયંત્રણ નથી રાખી શકતો અને એના લીધે આપઘાત કરવા માટે પ્રેરાય છે. ઘણી વખત સ્કિઝોફ્રેનિયા જેવી બીમારી હોય જેની અંદર વ્યક્તિને અમારી ભાષામાં ઓડિટરી હેલ્યુસિનેશન્સ કહેવાય, જેમાં કોઈ આસપાસ ન હોય તેમ છતાં પણ એને કોઈના અવાજ આવે. ઘણીવાર આ અવાજો એમને એવું કહેતા હોય છે કે તમે આત્મહત્યા કરો, જ્યારે પણ વ્યક્તિ આત્મહત્યા માટે પ્રેરાતું હોય છે. ઘણી વખત એવું પણ જોયું છે કે કોઈ વ્યક્તિ એમના આઈડિયલ પર્સન, જેમ કે કોઈ એવી વ્યક્તિ વિશે જાણ્યું હોય કે કોઈ મોટી નામચીન વ્યક્તિએ આપઘાત કર્યો હોય અને એનાથી પ્રેરણા લઈને આપઘાત કરવાની કોશિશ કરે. હા, ઘણી વખત ગેમિંગ રિલેટેડ, જેમ કે વચ્ચે એક બ્લુ વેલ નામની ગેમ આવેલી જેમાં ઘણા સ્ટુડન્ટ્સે એ ગેમ રમતા રમતા આત્મહત્યાની કોશિશ કરી હતી. ઘણી વખત વ્યક્તિ એવા વાતાવરણમાં જોડાય કે ઘણી વખત શેર માર્કેટમાં જોડાય અને ઘણો બધો લોસ કરી દે, જીવન દરમિયાનની આખી મૂડી એની પાછળ લગાવી દે અને એવા કિસ્સાઓમાં એ આપઘાતની કોશિશ કરતો હોય છે. એટલે માનસિક બીમારીના ઘણા બધા ભાગમાં વ્યક્તિ આપઘાતની કોશિશ કરતો હોય છે. પહેલા તો એને ચકાસણી કરાવી, નિયમિત એનું ફોલોઅપ કરવું, એ બધું એની તકલીફ સમજવી એ જરૂરી છે. અને એના પછી ઈલાજ દરમિયાન એને શું શું તકલીફ આવે છે એ પણ એટલું જ જાણવું જરૂરી છે. આપઘાતના ઘણા બધા કારણ હોઈ શકે છે. એટલે આપણે એવું સમજતા હોય કે માત્ર ડિપ્રેશન ને આપઘાત સાથે સંબંધ છે, તો એવું નથી. બિલકુલ સાચી વાત છે. બિલકુલ બિલકુલ. રાકેશભાઈ, આપ તો 7 NGO કે જે સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર છે, જેમાં ઘણા સમયથી આપ તો જે ફરજ તો નિભાવી રહ્યા છો, પણ સાથે આપ એક વરિષ્ઠ નાગરિક પણ છો. રાકેશભાઈ, એક બાબત ચોક્કસ એમ કહેવાય, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે ઘણા બધા વ્યક્તિઓ એક્સપેક્ટેશન્સ એટલી બધી રાખી લે છે કે ક્યાંક રિયાલિટીને એક્સેપ્ટ કરી શકતા નથી, તેવી બાબતો સામે આવતી હોય છે. પણ તેની સાથે જ્યારે આપઘાત કરવાની જે સંખ્યા વધી ગઈ છે તેમાં અન્ય મુદ્દાઓ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે. આપના મત અનુસાર આપે પણ જે રીતે ઘણું બધું આમાં કાર્ય કરેલું છે, કયા કયા મહત્વના મુદ્દાઓ જોવા મળ્યા રાકેશભાઈ? તો સૌથી પહેલા જે 7 સુસાઇડ પ્રિવેન્શન સેન્ટર છે એ છેલ્લા 27 વર્ષથી અમદાવાદમાં કામ કરે છે. મિસિસ અંજુબેન શેઠે એની સ્થાપના કરી હતી. એટલે એવું કહી શકાય આના પરથી કે સુસાઇડ એ બહુ જૂનો પ્રોબ્લેમ છે આપણી સમાજમાં, પણ એના કિસ્સા વધતા જાય છે. એમાં એક્સપેક્ટેશન ઇઝ વન ઓફ ધ રીઝન. એક્સપેક્ટેશન છે જે વધતા ગયા છે. પણ બીજું રીઝન મને એ લાગે છે કે હવે માણસોને જે કહીએ ને પ્રોબ્લેમ હેન્ડલ કરવાની કેપેસિટી ઘટતી જાય છે, કેમ કે એમને બધી સગવડો બધું ઇઝીલી અવેલેબલ છે. એટલે એ એક કારણ. બીજું છે કે જેના લીધે મોબાઈલ્સ, આ બધી ડિજિટલ મીડિયા જે આપણને માણસથી દૂર કરી રહ્યું છે. અને આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે માણસ એક સામાજિક પ્રાણી છે. તો જે સમાજની હૂંફ જોઈએ માણસોને, એ ક્યાંક ઘટતી જાય છે, જેના લીધે આ આપઘાતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. બીજું એક, આજે અમે મેજોરિટી ઓફ ધ મિડલ ક્લાસ જે કહીએ ને, એમના બાળકોને કોઈ બી તકલીફ પડ્યા દેવા વગર ઉછેરી રહી છે. તો જ્યારે એમને દુનિયા ફેસ કરવાની આવે ત્યારે એ લોકોને ખબર જ નથી કે રસ્તો શું છે. એમને આ જ રસ્તો દેખાય છે કે ભાઈ આપઘાત કરવો, એ જ એક રસ્તો એમને દેખાય છે. અમારા વોલન્ટિયરિંગના એક્સપિરિયન્સમાં
આ જે બધા કીધા, તમે જ ગણાયા, યામીબેને ગણાયા, એ બધા જ ફેક્ટર સિવાય બી ઘણા એવા ફેક્ટર્સ આવતા હોય છે જ્યાં તમને આશ્ચર્ય થાય કે આ બી કારણ હોય આપઘાત કરવાનો. તો માણસનું મગજ બહુ જ કોમ્પ્લેક્સ છે, માનસિક સ્થિર બહુ કોમ્પ્લેક્સ છે, અને એની સાર સંભાળ એકબીજાની જોડે હૂંફ આપીને જ થઈ શકે છે. કાઉન્સેલિંગ એકલો એનો ઈલાજ નથી. અમારે ત્યાં ઘણા બધા કિસ્સા આવતા હોય છે જેમની પાસે, હવે કાઉન્સેલિંગમાં તમે કંઈ કરી ના શકો, એનો જે પ્રોબ્લેમ છે એને દૂર ના કરી શકો. એમાં તમે એને હૂંફ આપી શકો, એને ઇમોશનલ સપોર્ટ આપી શકો, અને આ ઇમોશનલ સપોર્ટથી જ એનો પ્રોબ્લેમ સોલ્વ થયા વગર માણસ બહાર નીકળે છે. એટલે ઇમોશનલ સપોર્ટ મારા મતે સૌથી જરૂરી છે સુસાઇડના કિસ્સાઓ ઘટાડવા માટે. અને રાકેશભાઈ, એક બાબત જે રીતે તમે કહ્યું કે ના હૂંફની એક જરૂર છે, પણ તેની સાથે આપણે એક વસ્તુ એ પણ કહી શકીએ ને કે કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. જો તમે વાત કરી લો તો તેનું પણ સોલ્યુશન અત્યારે તો આવી જતું હોય છે. બીજો એક સવાલ એ પણ આપણે કે અત્યારે આર્થિક સંકળામણ એ ઘણી બધી વધી જાય છે. જ્યારે વ્યાજખોરોનો ત્રાસ, હું બહુ સ્પેસિફિક કહેવા માગું છું કે વ્યાજખોરો અત્યારે વ્યાજ લઈ લેતા હોય છે, મૂડી પણ લઈ લેતા હોય છે, ને જે પ્રમાણે એક મેન્ટલ હેરેસમેન્ટ જે અત્યારે તો જે કરવામાં આવતું હોય છે વ્યક્તિને, અને જેના કારણે એ વ્યક્તિએ તો સુસાઇડ કરવું પડે છે, પણ તેની સાથે તેનો આખો પરિવાર પણ અત્યારે તો સુસાઇડ એટેમ્પ્ટ કરતો હોય છે. આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? સુસાઇડથી આખો પરિવાર બરબાદ થાય છે એ તો સાચી વાત છે, પણ તમે શરૂઆતમાં જ કીધું કે એક્સપેક્ટેશનો વધી ગયા છે. સાચી વાત છે. એ એક્સપેક્ટેશનોનું જ કારણ છે કે માણસ એમાં કહીએ ને કે કોમ્પિટિશન, બીજાને જોઈને મારે બી આવું છે, મારે BMW લેવી છે, મારે આવો બંગલો જોઈએ, એ બધા એક્સપેક્ટેશનને લીધે માણસ આ ચક્કરમાં ફસાતો હોય છે. અને આ ચક્કરમાં ફસાયા પછી આપણે બધા જાણીએ છીએ કે નીકળવું બહુ જ મુશ્કેલ છે. પણ એક વસ્તુ હું કહી દઉં કે આ ચક્કરમાં ફસાયા માણસ માટે આપઘાત એ જ એક રસ્તો નથી. એને જો સોસાયટીનો સપોર્ટ અને પ્રોપર ગાઈડન્સ મળે તો એમાંથી બહાર આવી શકે છે. લીગલ આસ્પેક્ટ આપણે આમાં નથી જોતા, પણ એની માણસ એક એવો પ્રાણી છે ને કે જેમાં હિંમત હોય ને તો એ માઉન્ટ એવરેસ્ટ બી પહોંચી જાય છે. તો જો એને હિંમત આપવામાં આવે, એને હૂંફ આપવામાં આવે, એને સોસાયટીનો સપોર્ટ મળે તો એ આપઘાતને બદલે એમાંથી નીકળવા માટેના રસ્તા જાતે જ શોધી લેશે. બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર યામી, એક બાબત એ પણ સામે આવે છે ને કે જ્યારે આપની પાસે કોઈ પણ પેશન્ટ આવતું હોય છે તો ત્યારે સૌથી પહેલાં એક જ વાત કહે છે કે પહેલાં તમે મને સાંભળો શાંતિથી. અત્યારે મને કોઈ સાંભળતું નથી, અત્યારે મારી જોડે કોઈ વાત કરતું નથી. અને જે પ્રમાણે એક્સપેક્ટેશન્સની વાત કરીએ છીએ ને, યુવા વર્ગ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં એક્સપેક્ટેશન્સ એટલી બધી રાખી રહ્યો છે. એન્ડ ડ્યુ ટુ સોશિયલ મીડિયા, હું બહુ જ સાચી વાત કહું છું અત્યારે આ પ્લેટફોર્મ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર રીલ્સ જોઈને, જે અલગ અલગ મૂવીઝ જોઈને જે પ્રમાણે એક્સપેક્ટેશન્સ રાખે છે ક્યાંક ફૂલફિલ થતી નથી, ને લાસ્ટમાં તે લોકો સુસાઇડ એટેમ્પ્ટ પણ કરતા હોય છે. યામીબેન, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યો છો? અને જે રીતે રાકેશભાઈએ બહુ સાચી વાત કહી કે એક વાત કરવાની જરૂર હોય છે, એક હૂંફ આપવાની જરૂર હોય છે, પરંતુ એ પણ એ વ્યક્તિને મળતી નથી. બહુ સાચી વાત જણાવો છો તમે અહીંયા. આ વસ્તુને હું એવી રીતે જોઉં છું કે આજકાલ પેરેન્ટ્સ નાનપણથી એ વસ્તુ શીખવાડે છે. કદાચ આપણે બધાએ ઘરમાં જોયું હશે કે આપણે ઓબ્ઝર્વ કર્યું હશે કે નાનપણથી બાળક ભણતું હોય ત્યારથી જ એક કમ્પેરિઝનના એન્વાયરમેન્ટમાં મોટું થાય છે. આજે દરેક મા બાપ એવી રીતે પૂછે કે તારી મિત્રના, તારી દોસ્તના કેટલા માર્ક્સ આવ્યા અને એના આટલા આવ્યા તો તારા કેમ આટલા, એમ. એટલે પહેલેથી બાળક એ જ શીખે છે કે મારે બધામાં આગળ રહેવાનું છે, મારે કંઈક બધા કરતા હું વધારે સારો કે સારી છું, કે મારામાં સ્પેશિયલ કેપેબિલિટી છે. નાનપણથી હાથમાં ફોન મળે, સોશિયલ મીડિયા મળે ત્યારે એકલો ભણવા બાબતે નહીં, એ પોતાને દરેક જગ્યાએ આવી રીતે કમ્પેર કરે છે. હવે એ દરેક જગ્યાએ કમ્પેર કરે છે એના કારણે, હેલો,
એ દરેક જગ્યાએ કમ્પેર કરે છે. એના કારણે એવું થાય છે કે મારા ફ્રેન્ડ પાસે આ વસ્તુ છે, મારો ફ્રેન્ડ આ ગાડી ચલાવે છે, મારા ફ્રેન્ડ પાસે આટલી સારી વસ્તુઓ છે, આ મને પણ જોઈએ, મને પણ એના જેટલી મોટી ગાડી જોઈએ, મારે પણ એના જેટલો મોટો ધંધો કરવો છે, કે મારી પાસે પણ આટલા પૈસા હોવા જોઈએ. સોશિયલ મીડિયામાં કોઈ પોતાની તકલીફ ક્યારેય જાહેર નથી કરતું. એમાં જે ખુશીની પળો છે કે એના પાસે જે સારું સારું છે એ બધું બતાવે છે. હવે આ કમ્પેરિઝન વાળું વાતાવરણ ત્યાં આગળ પણ ઊભું થાય છે અને વ્યક્તિ કોશિશ કરે છે કે દુનિયામાં બેસ્ટ બનીને બતાવે. આના લીધે એ પોતાની તકલીફ બીજા જોડે શેર પણ નથી કરી શકતો, કારણ કે એક ખોટી છબી સોશિયલ મીડિયા પર ઊભી કરેલી છે. હવે જ્યારે તમે એ તકલીફ કોઈને શેર કરશો તો મારી શું વેલ્યુ રહી જશે, લોકો મને કેવો ગણશે, મેં આ જે બધું પોર્ટ્રે કર્યું એ મારામાં અત્યારે નથી, કે અત્યારે મારી જે તકલીફ છે એ હું બધાને જણાવીશ તો મેં જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે એનું શું. એ હોઈ શકે કે બંને વસ્તુમાં અંતર હોય, પણ આ વસ્તુને કારણે એ કોઈની જોડે શેર પણ નથી કરી શકતો અને એને એવું લાગે છે કે માતા પિતા પણ એવું સમજી નહીં શકે કે હું આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. બિલકુલ. અને ડૉક્ટર યામી, જે પ્રમાણે એક કિસ્સો સામે આવ્યો છે હમણાં જ, ગઈકાલની જ વાત છે, એક નાના બાળકને ફોન આપવાની ના પાડી એના પિતાએ કે ભાઈ તું અત્યારે ફોન ના લઈશ. દીકરો કે મારો ફ્રી ફાયર ગેમ રમવી છે, પણ કે ના આ નથી રમવાની, અને એ ના પાડવાની સાથે એ છોકરો પણ તે સુસાઇડ એટેમ્પ્ટ કરી લેતો હોય છે. તો તેની પાછળનું કારણ શું હોઈ શકે? છોકરાને ખબર નથી હોતી કે ના સુસાઇડ શું હોય છે, અને અચાનક જ આ પ્રકારનું સ્ટેપ લઈ લે. બિલકુલ, સરે જણાવ્યું ને એમ સોશિયલ મીડિયા એક વળગણ થઈ ગયું છે હવે એની પર. જ્યારે મેં તો નાનપણથી હવે એવું થઈ ગયું છે કે બાળક જમતો ના હોય ને તો મધર કે ફાધર એની સામે ફોન મૂકી દે અને કે આ ગીતો સાંભળતા સાંભળતા એ જમી તો લે છે, એટલે અમારે જમવામાં એને બહુ વધારે ધ્યાન પડે. એટલે નાનપણથી ફોન એનું એટલું અટેચમેન્ટ થયેલું હોય છે. અને હવે તો ભણવાનું બી ઘણું બધું ફોન પર થાય, એટલે ફોન પરનું અટેચમેન્ટ બાળકોનું ખૂબ વધી ગયું છે. હવે જે રીલ્સ છે, ગેમ્સ છે, એ બધું આપણા મગજમાં સર્કિટમાં ચેન્જીસ લાવે છે, જેના લીધે આપણને ખુશીની લાગણી અનુભવાય છે. એવું કહીએ કે જેમ મ્યુઝિક સાંભળવાથી આપણને સારી લાગણીનો અનુભવ થાય, કસરત કરવાથી જે હોર્મોન્સ રિલીઝ થાય છે, એવા સેમ હોર્મોન્સ આપણને ગેમ રમવાથી, ઓનલાઈન શોપિંગ કરવાથી, શોર્ટ રીલ્સ જોવાથી આપણને સેમ એ જ હોર્મોન્સ રિલીઝ થાય છે. હવે જ્યારે આ વસ્તુ આપણને ના મળે અમુક સમય સુધી, તો જેવી રીતે કહેવાય ને કે નશાની આદત હોય ને નશો ના મળે અને તમને જે તલપ લાગે, એવા લક્ષણો આમાં પણ જોવા મળે છે. એટલે આ બિહેવિયરલ એડિક્શન કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. એટલે જ્યારે તમને ફોન ના મળે તો ચીડચીડાપણું થવું, ગુસ્સો આવવો, એના વગર ના ચાલવું, આ બહુ સ્વાભાવિક રીતે જોવા મળતા લક્ષણો છે. અને ઘણી વખત આને લઈને બાળક બહુ ઇમ્પલ્સિવ થઈ જાય કે તમે મને ના જ કેવી રીતે પાડી શકો, એટલે એ લોકો એ વસ્તુને કંટ્રોલ નથી કરી શકતા. એટલે બાળકને નાનપણથી દરેક વસ્તુઓ મળી હોય ત્યારે એ લોકોનું એવો પણ અપ્રોચ હોય છે કે માતા પિતા મને આ વસ્તુ માટે ના કેવી રીતે પાડી શકે, એમને મને બધું જ આપ્યું છે તો આ વસ્તુ માટે કેમ નહીં. અને એ લોકો એવા રસ્તા પણ જાણતા હોય છે કે એવી જીદ કરવી કે મને મારું ધાર્યું મળવું જ જોઈએ. એટલે તમે ના આપો તો એ તમને ડરાવવા ધમકાવવાની કોશિશ પણ કરે કે હું જમીશ નહીં, હું વાત નહીં કરીશ. એટલે ઘણી વખત એના ભાગમાં પણ એ આત્મહત્યા કરે એવી કોશિશ કરે, જેથી કરીને માતા પિતા ડરીને એને ફોન આપી દે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને આ એમ કહેવાય ને કે વન ટાઈપ એક બ્લેકમેલિંગ છે કે ના તમે અત્યારે તો બ્લેકમેલ કરી દો મધર ફાધરને તો આપણે એ લોકો આપણી માંગ સંતોષવાના છે. રાકેશભાઈ, આપ તો એક વરિષ્ઠ નાગરિક પણ છો સાથે સાથે, એમ કહે ને કે અમારી વાત કરું તો અમે તો જ્યારે આવી કોઈ પણ પ્રકારની જીદ કરતા હતા ને તો તેની સામે એવું કહે ને કે ના મમ્મી પપ્પા નાટ પાડ દે કે ના આ વસ્તુ નહીં જ આપીએ, તું ગમે તેટલી જીદ કરીશ તો નહીં આપીએ. પરંતુ અત્યારે હાલ એ વસ્તુ નથી જોવા મળતી. અને રાકેશભાઈ, આપણે તો મોટાની તો વાત કરી, પરંતુ નાના પણ એવા ઘણા જે આ બાળકો, મેં હમણાં જે રીતે એક આજે કહ્યું કે સુરતની જે ઘટના છે કે ફ્રી ફાયર રમવાની ના પાડી અને એમાં છોકરાએ સુસાઇડ અત્યારે આવતો કરી લીધું, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? આ બે વસ્તુ છે. પહેલું તો મા બાપની પાસે હવે આજના જમાનામાં જે તમે કીધું કે કોમ્પિટિશનનો જમાનો છે,
એમાં મા બાપ બેઉની પાસે ટાઈમ નથી હોતો, એટલે એ લોકો ઇઝી વે શોધે છે બાળકને હેન્ડલ કરવા માટે. એટલે તમે જે કીધું એમ લાકડી લઈને એની પાછળ પડવાનો કે જીદ કરવાનો મા બાપ પાસે ટાઈમ નથી હોતો, તો એ લોકો ઇઝી વેમાં મોબાઈલ એક ઇઝી થઈ ગયું છે. જ્યારે મોબાઈલની અંદર જે બી પ્રોગ્રામો છે એ એવા એડિક્ટિવ બનાવવામાં આવે છે, જાણી જોઈને એડિક્ટિવ બનાવવામાં આવે છે કે એ તમને ગમે અને એને તમે એડિક્ટિવ થતા જાઓ. તો એ વસ્તુ છે કે મા બાપ આગળથી જ આપી રહ્યા છે, પછી જ્યારે આપઘાત કરે ત્યારે એમને અફસોસ થતો હોય છે, પણ આ એમને આપવાનું કારણ આ જ છે કે એમની પાસે હવે ટાઈમ નથી. કોમ્પિટિશનના જમાનામાં એમને બી કમ્પેરેટિવલી લોકોથી આગળ વધવું છે, પૈસામાં, સ્ટેટસમાં, શો ઓફમાં. એટલે એ લોકો પછી આ ઇઝી વે શોધી કાઢે છે કે બાળકને આપી દે મોબાઈલ કે લે આના પર રમ્યા કર. એક વસ્તુ છે. બીજું, કોરોના પછી એજ્યુકેશન બી હવે ઓનલાઈન થતું જાય છે. સાચી વાત છે. પણ જે એજ્યુકેશન માટે તમે ઓનલાઈન પર જાઓ, પણ આજુબાજુ એડવર્ટાઇઝ ને આ તે બધી એવી એડિક્ટિવ આવતી હોય છે કે છોકરાનું ધ્યાન ત્યાં ખેંચાઈ જ જાય અને એને પછી ભણવાનું ક્યારે ને ક્યારે પેલું જોવાનું એ ભાન પછી રહેતું નથી. એ રેખા જ મીટાઈ જાય છે અને એ પછી ધીરે ધીરે એડિક્ટિવ થતો જાય છે. એટલે લાકડીની તમે કીધું એમ એક એનો બી જમાનો હતો, પણ હવે ઇઝી વેમાં બાળકને હેન્ડલ કરવા માટે પ્રયત્નો કરે છે મા બાપ. બિલકુલ સાચી વાત છે. ને એટલા માટે અત્યારે તો આ પ્રકારનો જે સવાલ પણ જોવા મળતો છે. ડૉક્ટર યામી, જે પ્રમાણે અત્યારની વાત કરીએ તો અત્યારે જે સુસાઇડ કેસ સામે આવ્યા છે તેમાં એક બાબત એવી પણ સામે આવી છે કે લાંબા સમય જો વ્યક્તિ બીમાર રહે તે પણ અત્યારે તો સુસાઇડ કરી લેતો હોય છે. આપ એ પણ કારણે કઈ રીતે જુઓ છો? જી બિલકુલ. લાંબા સમય સુધી બીમાર વ્યક્તિ હોય કે જેમને લાંબાની હિસ્ટ્રી છે કે પેરાલિસિસ છે કે લાંબા સમયથી ડાયાબિટીસ છે જે અનકન્ટ્રોલ્ડ છે, એવી ઘણી બીમારી હોય કે ખેંચની બીમારી છે જે અનકન્ટ્રોલ્ડ છે, આવા કેસમાં એવું થતું હોય છે કે વ્યક્તિ પોતાની ફૂલ કેપેબિલિટી પ્રમાણે અને ફ્રીલી જીવી નથી શકતો. આને લઈને એ લોકોનામાં મોટા ભાગે સેકન્ડરી ડિપ્રેશનના લક્ષણો જોવા મળતા હોય છે. એ લોકોને એવું લાગે કે બાકી વ્યક્તિઓના કમ્પેરમાં એમની ક્વોલિટી ઓફ લાઈફ એટલી સારી નથી. અને ઘણી બધી જગ્યાએ અમે પણ એવું ઓબ્ઝર્વ કર્યું છે કે બીમારીને લીધે અમુક લાઈફમાં એ લોકોને રિસ્ટ્રિક્શન્સ રાખવા પડતા હોય છે, જેને લઈને એમની એવી લાગણી હોય કે આવી જિંદગી જીવવાનો શું મતલબ છે, આટલા કંટ્રોલમાં આટલી દવાઓ કરી, અને એના લીધે એ નિરાશા અનુભવતા હોય છે. એ લોકોની એવી ગિલ્ટ ફિલિંગ હોય છે કે આટલું કરવા છતાં આમાં કોઈ સારું પરિણામ જોવા નથી મળતું. ઘણી વખત એ લોકો એવી રીતે પણ જોતા હોય છે કે મારા લીધે ઘરની બીજી વ્યક્તિ હેરાન થાય છે, હું એ લોકોના માટે વધારે વ્યક્તિ તરીકે ઘરમાં રહી રહ્યો છું કે મારા લીધે એમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ થાય છે. એટલે એ લોકોને એમની બીમારીના ભાગરૂપે એવું લાગતું હોય છે કે બીજા માટે અમે બોજ બની રહ્યા છે. તદુપરાંત બીજું કે લાંબા સમયથી બીમારી હોય એના લીધે અમુક બ્રેનમાં કેમિકલ્સ પણ એ રીતે ચેન્જ થતા હોય કે જ્યાં આગળ એ લોકોને બીમારી છે જેમ પારેન્શિયા ત્યારે હોય કે જેના લીધે હોર્મોન્સ જે કહેવાય ડિપ્રેશનમાં જેની ઉણપ જોવા મળતી હોય છે એ કેમિકલી ઇમ્બેલેન્સ થાય અને સર્કિટ પણ એ પ્રમાણે ચેન્જ થાય, ત્યારે પણ આવા લક્ષણો જોવા મળતા હોય છે. રાકેશભાઈ, હવે આને રોકવું કેવી રીતે? જેમ પહેલા જણાવ્યું એમ કે માણસોને હૂંફની જરૂર છે. અમારો સાથનો અનુભવ પણ ક્યાંક વ્યક્તિ સમજી શકતો નથી કે આને કઈ રીતે આપવી, કારણ કે કોઈ વ્યક્તિ કહેતો નથી ને એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે ને. હા, એમાં સમાજમાં એ વ્યવસ્થા કરવી પડે આપણે કે બધા લોકો, જેમ કે મારા ઘરમાં કોઈ મને લાગે કે કોઈના બિહેવિયરમાં સડનલી ચેન્જ આવ્યો છે કોઈ મારા ફેમિલી મેમ્બરમાં, તો મારે એ જેમ આપણે બીજા રોગો માટે કે ભાઈ કોઈ ઢીલું દેખાય ઘરમાં તો કે તાવ આવ્યો છે ચાલ ડોક્ટર પાસે લઈ જઈએ, આ રીતની મેન્ટલ ઇલનેસ માટે આપણામાં આ અવેરનેસ નથી અત્યારે.
એ અવેરનેસ સમાજમાં કેળવવી પડે અને ફેમિલીમાં આપણને જેમ લાગે કે આનું બિહેવિયર કંઈક ચેન્જ થઈ રહ્યું છે એટલે એના માટે હેલ્પ લેવા માટે અત્યારે તો બહુ જ સારા એના માટેના એડવાન્સ મેથડો અવેલેબલ છે કે આપણે એની હેલ્પ લેવા માટે એને લઈ જઈ શકીએ કે એને પ્રેરી શકીએ. જી બિલકુલ. ફેમિલીમાં જે નજીક રહેતા હોય એમને તો આ જજમેન્ટ આવી જ જાય છે. બિલકુલ સાચી વાત છે. તો હવે હું એક જ બાબત આ પ્લેટફોર્મ ઉપરથી કહેવા માંગીશ કે મહેરબાની કરીને વાત કરી લેજો. તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, હું બાળકોને પણ કહું છું, યુવાનોને પણ કહું છું, અને જે અત્યારે હાલ તો જે વયોવૃદ્ધ હોય કે પછી અત્યારે ક્યાંક કોઈ પ્રોબ્લેમથી અત્યારે હાલ તો જે ક્યાંક સફરિંગ કરતા હોય, એટલે કે ક્યાંક એવું પણ એમને લાગતું હોય કે અમે આ બાબતને કઈ રીતે કહીશું, શું થશે જો કોઈને કહીશ તો એ લોકો કેવી રીતે અમને જજ કરશે, એ બધી બાબત છોડી દો. મહેરબાની કરીને કોઈ પણ બાબત આવી જો તમને લાગતી હોય કે અમને ખચકાટ અનુભવાય છે કે અમને ક્યાંક આ બાબતને લઈને ઘણા બધા અલગ થોટ્સ આવી રહ્યા છે, તો તેને લઈને ક્યાંક વાત કરવી એ બહુ જરૂરી છે. અને એક બાબત એ પણ કે તમારી સાથે રહેલા વ્યક્તિઓ, તમારી જોડીની જે ઉંમરના હોય તે વ્યક્તિઓ, એ લોકોની જોડે વાત ન કરો, પણ જેની જોડે અનુભવ છે કે જે તમને અત્યારે તો સારી રીતે સમજાવી શકશે તેમની સાથે વાત કરો, તો આ તમામ બાબતો જે આપઘાતની સામે આવી રહી છે તે ક્યાંક અટકી પણ જશે. ગુજરાત સરકાર દ્વારા પણ તેને લઈને ઘણી સારી એવી જે કામગીરી કરવામાં આવી છે. અત્યારે હાલ પણ જે રીતે સરકાર દ્વારા એક વિભાગ જે શરૂ કરવામાં આવ્યો છે ત્યાં પણ તમે વાત કરીને તમે તમારી જે પણ કોઈ મુશ્કેલીઓ છે તમે તેનું સોલ્યુશન પણ લાવી શકો છો. અને જરૂર પડે તો સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટને પણ તમે કન્સલ્ટ કરી શકો છો કે જ્યાં આપઘાતની સંખ્યા આપણે ઘટાડી પણ શકીશું. ફરી એકવાર કહું છું, કમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ કી. ઉપયોગ કરજો, તેનાથી ઘણો ફાયદો થશે. તેની સાથે ડૉક્ટર યામી અને રાકેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.